હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજીને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો. તો આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજની તારીખમાં લગ્ન તો બહુ ઝાઝા છે. એટલે આપણા મિત્રના લગ્ન છે, કંકોત્રી આવી છે, તો આપણે ના જવાનું છે અને થોડુંક સેટું છે. એટલે આપણે અત્યારમાં થોડુંક નીકળી જાય છીએ, પણ અત્યારે તો નથી. એમ તો સુરદાદા ઘણા ઉગીન માથે આવી ગયા છે. તો સુરદા ઉગીન માથે આવી ગયા છે, 8:30-9 જેવું સાવ આવ્યું છે. પણ આપણે ના મિત્રના અને છોકરીના લગ્ન છે, એટલે ના જવાનું છે. અને એને કીધું છે નહીં આવો તો મેળ નહીં આવે, તમારે આવવું જ પડશે જરૂર ને જરૂર. એટલે આપણે ના જવાનું છે. અને આપણા લગ્નમાં આવ્યા હતા, અને આપણે ઘણી વાર ક્રિયા પ્રસંગ હોય તો ઘણી વાર આવતા હોય, અને હાટો થઈને આપણે એને બહુ આપણે શરમા આવ્યા છે, એટલે ના જવું પડશે. અને આપણે આજ અઢાળાથી ને બધા મારે હારા પક્ષીને બધા મારા હારાની બધા આવવાના છે, પણ બધું ભેગું નહીં થાય, કારણ કે આજની તારીખના લગ્ન બહુ હાર્યા છે. એટલે આજ તો આપણે ગોખલાના રોકાવાનું હતું, કારણ કે આજ તો જાન આવે છે, એટલે આપણે એ હાથું રોકાવું પડે એમ હતું. પણ કાંઈ હવે રોકાવાનું નથી, કારણ કે ના જવું પછી એને લગ્ન ભાઈબંધની છોકરીના લગ્ન છે, એટલે ના જવાનું છે. તો અત્યારમાં ના જાવી અને એમ થાય ને પછી આવી ગયા ને થોડુંક સેટું જવાનું છે. એટલે આપણે અત્યારમાં કોટે પહેરી લીધો છે, કારણ કે અત્યારમાં થોડુંક આપણું પવન છે ઠંડો ઠંડો લઈ આટું થાય, આમ કોટે પહેરી લીધું હોય, કારણ કે ગાડીમાં તો ટાઈટ થોડુંક લાગે. તો હાલો હવે આપણે ફેમિલી નીકળી જાવી અને વ્લોગમાં કન્ટિન્યુ બિનારી જાઓ. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે મારા ભત્રીજાની જાન આવી છે, અહીંયા ઇતરિયાથી જાન આવી છે મારા ભત્રીજાની, અમારા ગામમાં જ આવી છે. તો હવે આપણે ના જાવી છે, કેમ કે સગા સંબંધીના ક્યારના ફોન આવે છે કે હવે ક્યારે આવે છે, ક્યારે આવે છે. અહીંયા ગામમાં છે, તો એ મોડું થઈ ગયું છે અને બધાય આવી ગયા છે. અને આપણે હવે જાવી છીએ, અને અહીંયા અમારા ગામમાં જાન આવી છે, એટલે આપણે માંડવા તરફથી બહુ શૂટ નહીં કરવી, કારણ કે બધાય હરખા ન હોય, કોઈને ગમતું હોય, કોઈને ન ગમતું હોય, એટલે આપણે વિડીયો બહુ નહીં ઉતારવી. અને જાનનું આપણે થોડું ઘણું થશે એટલું શૂટ કરશું, કેમ કે અમારે ન્યાના બધાય ફૂલ સપોર્ટ કરે છે. એટલે એ તો બધા કહેશે જ તે કે વ્લોગ ઉતારો એમ, તો આપણે ન્યાનું થોડું ઘણું ઉતારશું, અને માંડવે આપણે નહીં ઉતારવી, થશે એટલું શૂટ કરશું. ને પાછા આપણે જમીન પાછા ઘરે આવતા રહીશું, કેમ કે જમીન મારા કાકા દાદાના બધા ભાઈઓ બહેનો બધા મારા ભાઈઓ બધા થાય વડે બધા ચા પાણી ને એવું પીવા આવવાના હોય, એટલે આપણે થોડું ઘણું શૂટ થશે એટલું કરશું ને પાછા ઘરે આવી આવશું. તો હવે આપણે જાવીશું, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
હતા અને જમીન પાછા ઘરે આવતા રહ્યા છે અને અમારા બધા સગા સંબંધી બધા આવ્યા છે. તો જો આપણે ડોલમાં મીંડા છે શરબત બનાવવા અને આ છે બરફ આને ભાંગવાનો છે. મારા બા જો ખાંડ ને એવું ઓગાળે છે ડોલમાં. આપણે ડોલમાં શરબત બનાવવાનું છે કેમ કે જાજા મહેમાન છે અને મારા માસી તો ચા મીંડા જ બનાવવા. અને અમારે નયનભાઈ તો લીંબુ લઈને આવી ગયા છે. જાજુ શરબત બનાવવાનું કામી. અને આપણે તો આ બધા ગામડા ભાંગીને ભૂક્કો કરી નાખવાના છે. રાઈ જેવડા ટુકડા કરી નાખવાના છે. તાર ભાઈ બંધાવું. તો આપણે બધા મહેમાન આવ્યા હતા. ચા પાણી ને શરબત પીને બધા વી ગયા કેમ કે અત્યારે જીરાની અને ઘઉંની ને એવી બધી મોસમ છે એટલે કોઈ કાંઈ ખોટી થાય નહીં. મારા બા એક રોકાણા છે ઈ હમણાં વ્યાસા છે નહીં બા. બોર લેતા જાય સાહિલ ની ને હાટું. અને હર્ષિલ જો હાયલો જાય ઉઘાડ પગે આજે અને બુટે નથી પહેર્યા તોય હાયલો જાય. જો ક્યાં જવું છે હે કાંટા વાગશે. નયન ને બધા જો બોર ઉતારવા આવ્યા છે કા રોશની જો નયન જો રોવા મીડો પગ બહુનું લાગ્યું હોય છે. તો હાલો આપણે થોડાક બોર ઉતારી લેવી. માર બા જાય તો લેતા જાય થોડાક. બાકી તો બધા મહેમાન વી ગયા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ઘણા દિવસ પછી આપણે વ્લોગ ઉતારવા ધાબા ઉપર આવ્યા છીએ. ધાબા ઉપર આવતા તો હોય પણ એમ કે ફરમાઈશના વિડીયા બનાવવાના હોય તો આવતા હોય. અને વ્લોગ કાંઈ હમણાં આપણે કેદુનો ધાબા ઉપર બનાવ્યો નથી. અહીંયા જો મરસા નાખેલા છે અને અમારે છોટા કમાભાઈ જો ઓલા ઘીરે ઊભા છે. આ બાજુ આપણે જો કપડાં સુકાય છે. તો આજનો દિવસ તો આપણે હમણાં મહેમાનમાં ગયો. અને બપોર પછી બધા આવ્યા હતા જમીન અહીંયા અમારા ઘરે આવ્યા હતા બધા મહેમાન. એ તો બધા ગાડીઓવાળા હતા એ બધા વી ગયા હતા. અને મારા બા મોડા લગીને રોકાણા હતા. એને જવાનું હતું જાનમાં એટલે જાન ઉગલે ત્યારે પછી જાય એટલે એ ઘડી ખોટી થયા હતા. અને પછી આપણે ઢોરને નીણ પૂળો ને એવું બધું કરવાનું હતું એવું બધું કર્યું. અને હવે આપણે વાળુનું રાંધવી છીએ. સુરજ દાદા તો એના ઘરે વયા ગયા છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.